નમસ્કાર મિત્રો, ગઈકાલના વિડીયોમાં આપણે જોયું કે ડાયાબિટીસના રિપોર્ટ કયા કરાવવા જોઈએ અને કયા રિપોર્ટ આવે તો તેને શું કહેવાય. તો ઘણા પેશન્ટ એવું પૂછે કે સાહેબ હવે આપણને ડાયાબિટીસ આવી ગઈ છે અથવા ડાયાબિટીસ પ્રી ડાયાબિટીક સ્ટેજમાં છીએ, તો આપણે ખાવું શું જોઈએ? શું ડાયાબિટીસ આવે તો ગળ્યું એટલે કે સ્વીટ ખાવાનું સાવ બંધ કરી દેવું જોઈએ? તો આપણે આ વિડીયોમાં વિગતવાર જોશું કે શું ખાવું જોઈએ, શું ન ખાવું જોઈએ, શેનાથી શું ખાવાથી ડાયાબિટીસ વધારે કંટ્રોલમાં રહે છે. સૌથી પહેલા આપણે વાત કરીએ જે તમારા શુગરને રોકેટની જેમ વધારે દે, રોકેટની જેમ તમારા બોડીમાં વધારી દે છે. એમાં પહેલું આવે છે ખાંડ અને ગોળ. ઘણા લોકો એવું સમજતા હોય છે કે ડાયાબિટીસમાં તો ગોળ ખાઈએ તો ચાલે, પણ નહીં, એમાં પણ શુગર હોય છે. બીજું, મેંદાની વસ્તુ, બિસ્કિટ છે, બ્રેડ છે, એ પણ તમારા ગ્લુકોઝ સ્પાઇક કરે છે, ઇન્સ્યુલિન સ્પાઇક કરાવે છે તમારા બોડીમાં. ત્રીજી વસ્તુ આવે છે મીઠા ફળો, કેરી છે, સીતાફળ છે, ચીકુ છે, જેમાં પાણી ઓછું હોય અને સ્વીટ વધારે હોય. ચોથું આવે છે પેકેટ ડ્રિંક્સ, કોલ્ડ ડ્રિંક્સ છે, જ્યુસ છે. હવે ઘણા પેશન્ટ એમ પૂછે તો સાહેબ અમારે ખાવું શું? આમાં તો કાંઈ રહ્યું જ નહીં. તો ખાવામાં બધા જ લીલા શાકભાજી, લીલોતરી છે, દૂધી, ભીંડો છે. બીજા નંબર ઉપર આવે છે કઠોળ, ચણા, મગ, મઠ, અડદ, કોઈ પણ પ્રકારના તમે કઠોળ લઈ શકો છો. ત્રીજા ઉપર આવે છે અનાજ, જવ, જુવાર, બાજરો, થોડા પ્રમાણમાં ઘઉં પણ લઈ શકો છો. બને ત્યાં સુધી ચોખાને અવોઇડ કરવા જોઈએ. હવે ફ્રૂટ કયા? તરબૂચ છે, પાણીવાળા જેટલા ફ્રૂટ આવતા હોય છે કે જેમાં સ્વીટ ઓછું હોય છે, એ તમે ફ્રૂટ લઈ શકો છો. ડાયાબિટીસમાં શું શું ખાવું એ મહત્વનું નથી, કઈ રીતે ખાવું છે એ પણ મહત્વનું છે. એટલે આજે હું તમને એક રીત શીખવાડું છું સાયન્ટિફિકલી. તમારા થાળીના 3 ભાગ પાડવાના છે. એમાં એક ભાગમાં તમારે 50%માં સલાડ આવી જાય, કાકડી, ટમાટર, ગાજર. પછીના જે 25% બે પાર્ટ રહે છે, એમાં એક પાર્ટમાં તમારે દાળ છે એટલે કે પ્રોટીન વાળો સોર્સ, અને વધારાનો જે એક પાર્ટ વધે છે એમાં તમારે રોટલી છે, રાઈસ છે, કે જે તમારા શુગરને સ્પાઇક કરે એવો ખોરાક રાખવાનો છે. જેના હિસાબે એમાં વધારે ફાઈબર આવી જાય છે, તો તમારો શુગર સ્પાઇક ઓછો થાય છે. મિત્રો, ડાયાબિટીસ એ કંઈ રોગ નથી, એ લાઇફસ્ટાઇલ ડિસઓર્ડર છે. એટલે તમે રોજનું 30 થી 40 મિનિટ ચાલવાનું રાખો, તમે ખોરાકમાં થોડો ઘણો સાર સંભાળ રાખો, તો તે દવા વગર પણ ડાયાબિટીસ મટી શકે છે. તમે શુગર કંટ્રોલમાં રાખી શકો છો. તમારો કોઈ પણ ડાયાબિટીસ રિલેટેડ ક્વેશ્ચન હોય તો કોમેન્ટમાં પૂછો. આ વિડીયો શેર કરો, સબસ્ક્રાઇબ કરો ચેનલને.